શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 સામાજિક પરિવર્તન, તાસ 2. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના તાસમાં આપણે સામાજિક પરિવર્તન એટલે શું અને એના ઉપર અસર કરતા પરિબળોની વાત કરેલી. આ પીરિયડમાં આપણે આ પરિબળોની અસરના કારણે ભારતીય સમાજના વિવિધ ક્ષેત્રો જેવા કે ગ્રામીણ જીવન, નગર જીવન, આદિવાસી સમાજ, જ્ઞાતિ સંસ્થા, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, સ્ત્રીનો દરજ્જો, અર્થવ્યવસ્થા, શિક્ષણ સંસ્થા વગેરેમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે એના વિશે માહિતી મેળવશું. કારણ કે સમગ્ર સમાજ જે છે એ આવા વિવિધ ક્ષેત્રોમાં પાછો વહેંચાયેલો હોય છે. તો આ દરેકમાં જે થોડા પરિવર્તન આવે છે એની આપણને સમગ્ર સમાજમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ અસર જોવા મળે છે. તો એના વિશે સમજીએ. સૌથી પહેલાં આપણે ગ્રામીણ સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે એના વિશે વાત કરીએ. આધુનિક સમયમાં ગ્રામ સમાજમાં વિવિધ પરિવર્તનો દ્રષ્ટિગોચર થાય છે, એટલે કે દેખાય છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોના વિકાસને કારણે ગ્રામવાસીઓનો શહેરી સમાજ સાથેનો સંપર્ક વધ્યો છે. જ્યારે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો નહોતા ત્યારે ગામડું અને શહેર બંને વચ્ચેનો સંપર્ક બહુ જ ઓછો હતો. દૂરી વધારે હતી, અંતર વધારે હતું. આથી ગ્રામ સમાજની સામાજિક અલગતા જે છે એ ખૂબ વધારે હતી પહેલાં. અને હવે આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોને કારણે આ સામાજિક અલગતા ઘટી ગઈ છે, સાવ મટી ગઈ છે એવું પણ અમુક જગ્યાએ કહી શકાય. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થામાં પણ પરિવર્તન આવ્યું છે. સ્વાભાવિક છે, કારણ કે જેમ જેમ અંતર ઘટતું જશે, ગ્રામજનો શહેર સાથે જોડાતા જશે, આર્થિક કામકાજ માટે આવશે, નોકરી મેળવવા આવશે, વેચાણ માટે આવશે, તો એની અર્થવ્યવસ્થામાં પણ પરિવર્તન આવ્યું છે. જે વસ્તુ ગામડામાં બનતી હોય એને એ લોકો શહેરમાં વેચવા આવી શકે છે. જમીન અંગેના કાયદાથી પણ ગામડામાં નવા આર્થિક વર્ગો વિકસ્યા છે. જમીન અંગેના કાયદામાં ધારો કે એવું હોય કે ખેડે એની જમીન, એ કાયદાના કારણે ઘણો ફેરફાર થયો છે. સાથે સાથે યાંત્રિકરણને કારણે ખેતીમાં સુધારેલી યાંત્રિક પદ્ધતિઓ દાખલ થઈ છે. પહેલાં ખેડૂતો બળદ રાખીને કામ કરતા હતા અથવા તો જાતે પણ જોતરાતા હતા ખેતી કરવા માટે. હવે ટ્રેક્ટર અને બીજા અનેક સાધનો નાના મોટા એને મળી શકે છે. જૂની યજમાની પ્રથામાં કરારના તત્વો પ્રવેશ્યા છે. ગ્રામીણ જ્ઞાતિ પ્રથા, ગ્રામીણ કુટુંબ, પરંપરાગત ગ્રામ સમિતિ વગેરેમાં પણ નવા પરિવર્તનો આવ્યા છે. જ્ઞાતિ પ્રથા દૂર થઈ ગઈ છે, જડતા એમાં રહી નથી. અંધવિશ્વાસ કે ખોટા વિચારો દૂર થયા છે. દરેક જ્ઞાતિ માનવીયતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કુટુંબ છે એમાં પણ વિભક્ત કુટુંબો વધવા માંડ્યા છે. પરંપરાગત ગ્રામ સમિતિ હતી એમાં પણ બહેનોનો સમાવેશ થવા માંડ્યો છે. ગ્રામ સમાજની પરંપરાગત એકતામાં પણ ઘટાડો થયો છે. પહેલાં દરેક લોકો આખા ગામનો વિચાર કરતા હતા, આજે દરેક પોતાના ફાયદાનો વિચાર વધારે કરે છે. તો ક્યાંક એકતામાં થોડી ઉણપ આવી હોય એવું લાગે છે. આધુનિક શિક્ષણ, પંચાયતી રાજ, સંચાર સાધનો વગેરે પરિબળોએ ગ્રામ સમાજમાં દૂરગામી પરિવર્તનો નિપજાવ્યા છે. શિક્ષણનો પ્રકાર બદલી ગયો છે. ગામડામાં શાળાઓ પ્રાથમિક શિક્ષણ સુધીની હોય છે, પછી બાળકો શહેરમાં ભણવા જાય છે. સંચારના સાધનો ખૂબ વધી ગયા છે. પંચાયતી રાજને કારણે પણ ઘણી બધી યોજનાઓ છે એ ગામડામાં દૂર દૂર સુધી પહોંચી છે. એ લોકોના હક પણ વધ્યા છે.
આ દરેક બાબતોને કારણે ગ્રામ સમાજમાં થોડા વધારે વર્ષો પછી આપણને એકદમ પરિવર્તનો દેખાશે. અત્યારે જે નાના મોટા પરિવર્તનો દેખાય છે એ આગળ જતાં ખૂબ મોટા પરિવર્તનોમાં પરિવર્તે તો એ શક્યતાઓ ઘણી રહેલી છે. કહી શકાય કે આજે જે થોડા પ્રમાણમાં અંતર દેખાય છે, કોઈ બાબતમાં પરિવર્તન દેખાય છે, એ 10 કે 15 કે 20 વર્ષ પછી ખૂબ મોટા પરિવર્તનના સ્વરૂપે આપણે એને જોઈ શકશું. આગળ એક વાત સમજાવવાની રહી ગઈ. યજમાની પ્રથાની જે વાત આવી હતી, એ યજમાની પ્રથા એટલે ખેડૂત જેનો માલિક છે જમીનનો, એ ધારે તો અમુક કરાર કરી અને બીજા ખેડૂતને પોતાની જમીન ભાડેથી ખેતી કરવા માટે આપી શકે છે. આવા અલગ અલગ કાયદાઓ અને નિયમોને કારણે સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા છે. સમાજનું બીજું ક્ષેત્ર છે શહેરી સમાજ. તો એમાં શું શું પરિવર્તન આવ્યા છે, હવે એના વિશે વાત કરીએ. શહેરી સમાજમાં આધુનિક ઉદ્યોગોનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. પહેલાં શહેરી સમાજમાં પણ આટલા ઉદ્યોગો નહોતા વિકસિત થયા, પણ યંત્રનો વિકાસ થતાં મોટા મોટા આધુનિક ઉદ્યોગોનો વિકાસ થયો છે. આનાથી હસ્ત ઉદ્યોગોની પડતી થઈ છે. પરિણામે બેકારી અને ગરીબી જેવી આર્થિક સમસ્યાઓ પણ ઉદ્ભવી છે. કારણ કે યંત્રને કારણે કામ ઝડપથી અને વધારે સારું થવા માંડ્યું, જેથી હાથનું કામ છે એ ઓછું કોઈને પસંદ આવે. પરિણામે એની જે વેચાણ છે એ ઘટવા માંડ્યું, એટલે ગરીબી અને બેકારી ઉદ્ભવી. નાના નગરો મહાનગરો બની ગયા. મહાનગરોમાં ગંદા વસવાટો, ગુનાખોરી, બાળ અપરાધ, વેશ્યાવૃત્તિ, વસવાટનો પ્રશ્ન, પ્રદૂષણ, અકસ્માતો જેવા પ્રશ્નો ઉદ્ભવ્યા. પહેલાં શહેરો પણ આટલા મોટા નહોતા, જેને આપણે આજે મેટ્રો સિટીઝ કહીએ છીએ. પણ હા, ગામડા કરતાં થોડા મોટા હોય, થોડા આધુનિક હોય. હવે આ નગરો મહાનગરો બની ગયા છે, ચારે બાજુથી વિકસિત થતા ગયા છે. જેમ કે આપણે રાજકોટની જ વાત કરીએ તો ઘણા ગામડાઓ રાજકોટની અંદર આજકાલ ભળી ગયા છે. મહાનગરોમાં કઈ કઈ સમસ્યાઓ આવી છે કે બધા ગામડાઓ ભળી ગયા, વસ્તી ખૂબ ગીચ થઈ ગઈ, મકાનો એટલા બધા નવા વ્યવસ્થિત ન થઈ શકવાના કારણે ગંદા વસવાટો વધી ગયા છે, ઝૂંપડપટ્ટીઓ વધી ગઈ છે, અને એમાં રહેતા લોકોની આખી વ્યવસ્થા અને રહેણી કહેણી જુદી હોવાના કારણે ગુનાખોરી વધી છે. દરેકને એકબીજાથી ખૂબ આગળ વધવું છે, ગળાકાપ હરીફાઈ છે, તો અનેક ગુનાખોરી વધી છે. એના અનેક કારણો છે પાછા, અને એના જ એક પરિણામ રૂપે બાળ અપરાધ પણ વધ્યા છે. કારણ કે બાળકોને પણ યોગ્ય શિક્ષણ નથી મળી શકતું. પરિણામે બાળકો પણ ગેરમાર્ગે દોરાયા છે. વેશ્યાવૃત્તિ વધી છે, કારણ કે ભાઈઓ કમાવા માટે શહેરોમાં વસતા થયા છે. પરિવાર એમનો ગ્રામ સમુદાયમાં રહેતો હોય છે, ત્યારે ક્યારેક માણસની મૂળભૂત જરૂરિયાતોના પૂર્તિ માટે આ વૃત્તિ પણ વધી છે. સાથે સાથે મોંઘવારી ખૂબ થઈ છે. ઘણા બેકાર અને ગરીબ લોકો છે એ આ વ્યવસાયને પણ પોતાના કમાણી માટે પસંદ કરતા હોય છે. વસવાટનો પ્રશ્ન મોટો થયો છે, કારણ કે લોકો વેપાર કરવા આવે છે, પણ બધા એટલો સરસ વેપાર નથી કરી શકતા કે બધાનું ખૂબ સરસ મોટા મકાનો બની જાય. જમીન એટલી જ છે, લોકો વધતા ગયા છે. પરિણામે હવે સાદા મકાનની બદલે ફ્લેટનો જમાનો આવી ગયો છે. એ પણ હવે પૂરતા નથી થઈ શકતા. તો ખૂબ બધા લોકો કમાવાને માટે વ્યવસાયિક કાજે જ્યારે મહાનગરોમાં આવે છે, ત્યારે રહેણાંકનો પ્રશ્ન પણ ખાસો ઉદ્ભવે છે. રહેણાંક મોંઘા પણ ખૂબ થઈ ગયા છે, ભાડાઓ પણ ખૂબ વધી ગયા છે. સાથે સાથે ખૂબ બધા ઉદ્યોગો પ્રસ્થાપિત થવાના કારણે
દરેક ઉદ્યોગોમાંથી અલગ અલગ પ્રકારનું પ્રદૂષણ બહાર પડે છે. કોઈમાંથી ઝેરી વાયુ સ્વરૂપે, કોઈ વ્યવસાયમાં પાણી પ્રદૂષિત થાય છે. તો દરેકમાં અલગ અલગ છે, જેના કારણે વાતાવરણ છે એ દૂષિત થતું ગયું છે. શહેરી સમાજમાં નવા આર્થિક વર્ગો પણ વિકસ્યા છે. જેમ કે પૈસાદાર છે એ ખૂબ વધારે પૈસાદાર છે, ગરીબ છે એ અત્યંત ગરીબ છે. તો આવા અમીર અને ગરીબ જેવા પણ આર્થિક વર્ગો આપણને જોવા મળે છે. સાથે સાથે બુદ્ધિજીવી વર્ગ, મૂડીપતિ વર્ગ, કામદાર વર્ગ, આવા અનેક પ્રકારના વર્ગ શહેરોમાં આપણને જોવા મળે છે. શહેરોમાં વસ્તીની ગીચતામાં વધારો થયો છે. સ્વૈચ્છિક મંડળો વધ્યા છે. જેમ કે બહેનોના પોતાના મંડળો અલગથી ઉદ્ભવ્યા છે. લેડીઝ ક્લબ્સ આપણે જેને ઓળખીએ છીએ અલગ અલગ નામથી, એ વધ્યા છે. એ જ રીતે અનેક મંડળ જે સરકારી નથી પણ લોકોએ જાતે મળીને કોઈ એક હેતુ માટે બનાવ્યા હોય, સ્થાપ્યા હોય, એવા ઘણા મંડળો છે એ વિકસિત થયા છે. લોકોની સામાજિક ગતિશીલતામાં પણ વધારો થયો છે. કારણ કે બધાને ખૂબ આગળ વધવું છે, ખૂબ પૈસા કમાવા છે, ઊંચો દરજ્જો મેળવવો છે, પરિણામે ખૂબ કામ કરવું પડે છે, અલગ અલગ જગ્યાએ જવું પડે છે. માટે ગતિશીલતામાં પણ અત્યંત વધારો થયો છે. સામાજિક પરિવર્તન દરેક ક્ષેત્રમાં થયા છે. એમાંનું હવે પછીનું જે ક્ષેત્ર છે એ છે આદિવાસી સમાજ. આદિવાસી સમાજ અત્યાર સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ ખૂબ પછાત અવસ્થામાં જીવતો, જેને આ નવી દુનિયાની કે આધુનિક દુનિયા વિશે જાણ નથી, એવો કંઈક અલગ જ દુનિયા ધરાવતો, અલગ જ રીત રિવાજ ધરાવતો સમાજ એટલે આદિવાસી સમાજ. પણ એમાં પણ હવે ઘણા ફેરફાર થઈ ગયા છે. આદિવાસી સભ્યો પણ સમાજની સાથે સંપર્કમાં આવતા થયા છે, આધુનિક સમાજ સાથે, શહેરી સમાજ સાથે. પરિણામે પરંપરાગત આદિવાસી સમાજ અને સંસ્કૃતિમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. આદિવાસીઓમાં પણ શિક્ષણ વધ્યું છે. ત્યાંથી પણ ઘણા લોકો આવે છે, અભ્યાસ કરે છે અને શહેરમાં ખૂબ ઊંચી પોસ્ટ ઉપર એ પોતાની સેવા બજાવે છે. તેથી હવે નવી પેઢીના સભ્યો શહેરી ઔદ્યોગિક વ્યવસાયોમાં નોકરી કરે છે, અલગ બિઝનેસ પણ કરે છે, રાજકારણમાં પણ ઘણા લોકો પોતાની સેવા આપે છે. અનામતની જોગવાઈને કારણે આદિવાસીઓને સરકારી નોકરીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં અને ધારાગૃહોમાં પણ પ્રવેશ કરવાની તક મળી છે. ટૂંકમાં એ પણ માણસ છે, એને પણ માનવીય તરીકે સ્વીકારી અને માનવતાના દરેક અધિકાર એને આપી અને ધીરે ધીરે આગળ વધારવાની જે કોશિશ થઈ છે, અલગ અલગ રીતે, કાયદાકીય રીતે પણ અને સામાજિક રીતે પણ, અલગ અલગ સંગઠનો દ્વારા પણ એનું આપણને ચોક્કસ હવે રિઝલ્ટ દેખાય છે કે એ સમાજમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું છે. આદિવાસીઓની વાત આવતા આપણા મગજમાં તરત જ એમનો કંઈક અલગ એવો પહેરવેશ, ખોરાક, એ લોકોના નૃત્ય, સંગીત, આ દરેક વસ્તુ એક અલગ પિક્ચર જન્માવે છે, એક અલગ છાપ છે આપણા મગજમાં. પણ આ દરેકમાં હવે ધીરે ધીરે ખૂબ પરિવર્તન આવ્યું છે. એ લોકો પણ આપણા જેવું જ સામાન્ય જીવન જીવતા હવે થઈ ગયા છે. શહેરના અને ગામડાના અનેક તત્વો હવે આદિવાસી સમાજમાં દાખલ થયા છે. પરિણામે હવે એ લોકોમાં બહુ વિભિન્નતા આપણને જોવા મળતી નથી. ધીરે ધીરે એ લોકો પણ આ મેઇન આપણી જે સ્ટ્રીમ છે સમાજની, એની સાથે સાથે એકરૂપતા સાધતા ગયા છે, જે સારું પરિવર્તન છે. સમાજ માનવીયનો બનેલો છે અને માનવી અલગ અલગ જ્ઞાતિમાં પણ વિભાજિત થયેલી છે. તો જ્ઞાતિ સંસ્થાઓમાં પણ પરિવર્તન આવ્યું છે. એના વિશે વાત કરીએ. ઉદ્યોગીકરણ, શહેરીકરણ, આધુનિક શિક્ષણ, લોકશાહી મૂલ્યો,
વગેરે પરિબળોની અસરને પરિણામે જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે. આ વાતને સમજી લઈએ. મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા, એમાં અલગ અલગ પ્રકારના કુશળતા ધરાવતા લોકોની જરૂરિયાત ઊભી થઈ છે. એમાં જ્ઞાતિબાદ નથી હોતા અને દરેક લોકોને સ્થાન મળે છે. પરિણામે ખોટી માન્યતાઓ અને પરંપરાઓ તૂટતી આવી છે. લોકો એની કુશળતાના કારણે પોતાની ઓળખ અને સ્થાન મેળવતા થયા છે. શહેરીકરણ. શહેરમાં ગામડા જેવા અલગ અલગ જ્ઞાતિ માટેના ચુસ્ત નિયમો કે રૂઢિ નથી હોતી. ત્યાં બધા લોકો સંપીને, સાથે મળીને, મોટું મન રાખીને આધુનિકતાપૂર્વક જીવે છે. તો શહેરીકરણ પણ એક કારણ છે જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન આવવાનું. ત્રીજું, આધુનિક શિક્ષણ. શિક્ષણ એને જ કહેવાય જે ખોટી માન્યતાઓ અને પૂર્વગ્રહને દૂર કરે અને સચ્ચાઈ તરફ દરેકનું ધ્યાન દોરે, અને એની અસર પણ દેખાવા લાગી છે. અલગ અલગ વ્યક્તિનો અલગ દ્રષ્ટિકોણથી સ્વીકાર કરવાનું લોકો હવે ધીરે ધીરે સ્વીકારતા થયા છે. લોકશાહી મૂલ્યો મતલબ દરેકને પોતાના અમુક અધિકાર છે, બોલવાના, વિચારવાના, વિચારોની રજૂઆતના. આ દરેકને કારણે દરેક જ્ઞાતિના લોકો પોતાનું આગવું મહત્ત્વ પ્રસ્થાપિત કરી શક્યા છે, અને જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો અને અસમાનતાના બંધારણમાં અને કાયદામાં પણ અસ્વીકાર થયો છે. ભારતીય બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. એમાં દરેક નાગરિકને સરખા અધિકાર આપવામાં આવ્યા છે. તો જ્યારે આધુનિક શિક્ષણ મળ્યું છે, લોકો પણ પોતાના અધિકારોથી, પોતાને મળેલા કાયદાકીય અધિકારોથી જાગૃત થયા છે, અને એના કારણે પણ જ્ઞાતિ સંસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે. આંતરજ્ઞાતીય સંગઠન નબળું પડ્યું છે. મતલબ જે જડતાવાળું હતું કે આ એક જ જ્ઞાતિવાળા સાથે જ મોટાભાગનો વ્યવહાર કરે કે વ્યાપાર કરે, એ બધી વસ્તુ કે સંગઠનો છે એ નબળા પડી ગયા છે. સંગઠન બનવાના કારણો હવે બદલાઈ ગયા છે. આંતરજ્ઞાતીય સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે. ક્યારેક એવું હતું, એક સમય એવો હતો કે અમુક જ્ઞાતિના લોકોને અડતા નહોતા, કે એની સાથે જમતા નહોતા. તો આ બધી જ વસ્તુ હવે દૂર થઈ ગઈ છે. જ્ઞાતિના પરંપરાગત વ્યવસાયો તૂટવા લાગ્યા છે. કારણ કે એ સોનીનો દીકરો સોની જ થાય એવું હવે નથી. પણ એ વ્યક્તિમાં કુદરતી કંઈક અભિવૃત્તિ બીજી હોય તો પરિવારના લોકો પણ સ્વીકારે છે, અને બાળક પણ થોડોક આગ્રહ રાખે છે કે મારે આ દિશામાં કામ કરવું છે. એના કારણે પરંપરાગત વ્યવસાયો તૂટવા લાગ્યા છે. ભણેલા યુવાનો પોતાની જ્ઞાતિનો વારસાગત ધંધો કરવાને બદલે નવા ઔદ્યોગિક વ્યવસાયો અને સરકારી નોકરીઓ કરતા પણ થયા છે, અને ધીરે ધીરે હવે કુટુંબો પણ આ વાતને સ્વીકારતા થયા છે. જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન બાબતે જ આગળ વાત કરીએ તો જ્ઞાતિ પંચોની પરંપરાગત સત્તામાં પણ ઘટાડો થયો છે. પહેલાં એવું હતું કે જ્ઞાતિના મુખ્ય 5 વ્યક્તિઓ જે નિર્ણય લેતા એને બધા ચૂપચાપ સ્વીકારતા હતા. એના વિશે આગળ કંઈ વિચારતા જ નહોતા. હવે એમનું માન જાળવવાની સાથે સાથે કોઈ એક ઘટના કે બાબત વિશે ચારે બાજુએથી વિચાર કરવામાં આવે છે. પરિણામે એમની પાસે 100% સત્તા નથી રહી, થોડું એમાં ફેર થયો છે. જ્ઞાતિ વ્યવસ્થાના પરંપરાગત કોટિક્રમમાં પણ પરિવર્તન આવ્યું છે. એટલે કે આ જ્ઞાતિ ઊંચી, આ જ્ઞાતિ નીચી એવું પણ નથી રહ્યું. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સામાજિક સંપર્ક અને ખાનપાનના પ્રતિબંધો પણ તૂટવા લાગ્યા છે. અમુક વ્યક્તિને જોવાનું પણ અપશુકન માનતી હતી, એવું નથી થયું હવે. એની બાજુમાં ન બેસે કે એ જ્ઞાતિમાં લગ્ન ન થાય કે એવું કશું નથી રહ્યું હવે. બધા સાથે મળીને જમે છે, કરે છે, અને રૂટીન જીવન જીવવા લાગ્યા છે.
ઉચ્ચ જ્ઞાતિઓના વિશેષાધિકારો લુપ્ત થવા લાગ્યા છે કે ભાઈ આ જ્ઞાતિ ઉચ્ચ છે તો એને જ અધિકાર છે આ પ્રકારનું કામ કરવાની કે આ પ્રકારનો નિર્ણય લેવાના અધિકાર છે કે એવું બધું જે વિશેષ અધિકાર હતા એ બધા હવે લુપ્ત થવા માટે મતલબ ખતમ થવા લાગ્યા છે, ઓછા થવા લાગ્યા છે. આંતરજ્ઞાતીય લગ્નને પણ કાયદાની માન્યતા મળી ગઈ છે. જ્ઞાતિ પ્રથામાં વ્યાવસાયિક ગતિશીલતામાં વધારો થયો છે. લોકો હવે વ્યવસાયિક ગતિશીલતામાં વધારે ધ્યાન દે છે. જ્ઞાતિ પ્રથા છે એ જળવાઈ રહી છે, પણ વધારે ફોકસ એ લોકોનું હવે વ્યવસાય બાબતે થયું છે. આમ જ્ઞાતિ સંસ્થામાં અનેક પરિવર્તનો આવ્યા છે, જેમાંના અમુક સારા પણ છે, જેનો આપણે સ્વીકાર કરવો જોઈએ, એના વિશે સમજવું જોઈએ અને એને આપણે આગળ વધારવા જોઈએ.